વેલકમ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અવર ચેનલ માય ઈ સ્કૂલ. સો આજે આપણે લઈને આવેલા છે ગુજકેટ 2022 ભૌતિક વિજ્ઞાનનું પેપર. ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સનું ગુજકેટ 2022નું પેપર શરૂ કરવા જઈ રહ્યા છે આપણે. સવાલ નંબર 1 આપ્યું છે, એક પ્રમાણમાં 5.4 ઇલેક્ટ્રોન વોલ્ટ તફાવત બે ઉર્જા સ્તરોને જુદા પાડે છે. જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણોની આવૃત્તિ કેટલી હશે? બરાબર છે. ચાલો, તો આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ એક પરમાણુ ઉચ્ચ સ્તરથી નીચેના સ્તર પર સંક્રાંતિ કરે છે ત્યારે hc/λ એટલે કે hf જેટલી ઉર્જા વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત કરે છે. બહોરે કીધું છે એ પ્રમાણે. તો અહીં આપણે લખી શકીએ કે હેન્સ ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ h ઇન્ટુ f. h એટલે પ્લાન્ક્સનો અચળાંક, f એટલે આપણી આવૃત્તિ, ફ્રીક્વન્સી શોધવાની છે આપણે. આવૃત્તિને સબ્જેક્ટ બનાવી દો એટલે f ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ડેલ્ટા E/h. ડેલ્ટા E ની કિંમત આપીશ તમને 5.4 છે. ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું પડશે અને જૂલમાં, તો ઇન્ટુ 10⁻⁻19 છેદમાં h. h ની કિંમત 6.6 ગુણ્યા 10⁻34. બરાબર. ચાલો, કેલ્ક્યુલેટર. ઓકે, કેલ્ક્યુલેટરને આપણે અહીંયા જ રાખીશું. છે આપણી પાસે 5.4 ગુણ્યા 1.6 ભાગ્યા 6.6. જવાબ છે 1.3090. 1.3090 એટલે આપણી પાસે 1.3090 1.3090 બે ઓપ્શન છે, એક 10⁻14 વાળો અને એક 10⁻15 વાળો. જરાક અહીંયાથી જોજો. 10⁻34 ઉપર જશે તો 10⁻19 પ્લસ 34, બરાબર ને? -19 પ્લસ 34 એટલે ટોટલ કેટલું થાય? -19 પ્લસ 34 એટલે +15. આટલું મારી પાસે આવશે. તો અહીંથી આપણને ખબર પડે છે કે આ કંઈક આપણી પાસે જવાબ આવી ગયો 1.304 ગુણ્યા 10⁻15 અને જવાબ આવશે હર્ટ્ઝમાં. તો આ મારો જવાબ હોવો જોઈએ. જવાબ એ આમાં સાચો જવાબ છે. બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ આપણે. બીજા સવાલ તરફ. વર્ણપટ રેખાઓની પાશ્ચન શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી કઈ તરંગ લંબાઈ હાજર રહેશે? આ છે તરંગ લંબાઈ હાજર છે. ટૂંકામાં ટૂંકી કઈ તરંગ લંબાઈ હાજર છે એ આપણે શોધવાનું. ચાલો, પાશ્ચન શ્રેણી એટલે આપણને ખબર છે કે એમાં નંબર n ઇઝ ઇક્વલ ટુ 3 આવવો જોઈએ, કારણ કે જેટલી પણ બધી શ્રેણીઓ છે, શ્રેણી લાઇમન, બામર, પાશ્ચન, બ્રેકેટ, ફંડ, મતલબ કે પાશ્ચન જે છે એ ત્રીજા નંબરની શ્રેણી, તો n બરાબર 3 આવશે. બીજું કીધું છે આમાં ટૂંકામાં ટૂંકી તમારે લેવાની છે. આપણને સૂત્ર ખબર છે કે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ hc/λ. તો લેમડા તમારે ટૂંકામાં ટૂંકી લેવી હોય તો ઉર્જાનો તફાવત મહત્તમ લેવો પડશે. આથી આપણે કહી શકીએ કે પરમાણુ ઇલેક્ટ્રોન છે એની સંક્રાંતિ અનંતની કક્ષાએથી n બરાબર 3 એટલે કે લાઇમન શ્રેણીમાં હોવી જોઈએ. તો અહીંયાથી રીડબર્ગનું સૂત્ર આપણી પાસે ખબર છે. રીડબર્ગનું સૂત્ર 1/λ ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ 1/n ફાઇનલ સ્ક્વેર માઇનસ 1/n ઇનિશિયલ સ્ક્વેર. ચલો, તો અહીંયા આવશે r, અહીંયા થઈ ગયું 1/3નો વર્ગ માઇનસ 1/અનંતનો વર્ગ. આપણને ખબર અનંતનો વર્ગ કેટલો થાય? 1/, અનંતનો વર્ગ કેટલો થાય? 0. જવાબ આવી ગયો અહીંયાથી r/9. છોકરાઓ યાદ રાખજો, એ 1/λ ની કિંમત છે. તો લેમડાની કિંમત આવી ગઈ આપણી પાસે 9/r. r ની કિંમત 1.07 ઇન્ટુ 10⁻7. જવાબ જોઈએ. 9/1.07 જવાબ આવશે 8.41. 841 એટલે અહીંયાથી આપણી પાસે 840 નેનોમીટર વાળો જવાબ સાચો છે. અહીંયાથી લખાશે 840 નેનોમીટર. બરાબર. તો આ જવાબ આપણી પાસે સાચો થવાનો. નેક્સ્ટ આગળ વધીએ. હાઇડ્રોજન પરમાણુની સૌથી અંશની ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા સૌથી અંદરની હશે
સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા 5.3 ગુણ્યા 10 ની માઇનસ 11 મીટર છે. n બરાબર 3 ની કક્ષાની ત્રિજ્યા કેટલી હોવાની? તો આપણને ખબર છે બોહરના મોડેલ પરથી કે પરમાણુની nમી કક્ષાની ત્રિજ્યા Rn એ ચલે છે n² ના છેદમાં z ને, જે z પરમાણુ ક્રમાંક હાઇડ્રોજન માટે કેટલો આપ્યો છે? 1. તો આથી આપણે કહી શકીએ કે R1 છેદમાં R3 ઇઝ ઇક્વલ ટુ 1 છે તો અહીંયા 1² છેદમાં 3². ચલો R3 ના કરતા બનાવીએ તો R3 ની કિંમત શું આવવાની? R3 ઇઝ ઇક્વલ ટુ n બરાબર 3 માટે પૂછી છે તો 3² એટલે કે 9 ગુણ્યા R1 ની કિંમત આપીશ તમને 5.3 ગુણ્યા 10 ની માઇનસ 11 મીટરમાં. 9 5 45 કંઈક 47 સમથિંગ જવાબ આવવો જોઈએ. તો 47 અહીંયા જવાબ એક જ છે 47 વાળો, તો 4.77 ઇન્ટુ 10 પાવર -10 મીટર. આવો કંઈક જવાબ આપણી પાસે સાચો રહેવાનો. બરાબર છે? ચાલો સવાલ નંબર 3 તરફ વધું છું, સવાલ નંબર 4 તરફ વધું છું. બોહર મોડેલ અનુસાર સૂર્યની આસપાસ 3 ગુણ્યા 10 ની 74 મીટર પર સેકન્ડ ઝડપથી 1.5 ગુણ્યા 10 ની 11 મીટર ત્રિજ્યા ધરાવતી કક્ષામાંના પૃથ્વીના ભ્રમણને રજૂ કરતો અંક શોધો. દળ આપ્યું છે અને પ્લાન્ક અચળાંકની કિંમત આપી. બોહરની બીજી સ્વીકૃતિ કે જ્યારે કોઈ પણ એક ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતો હોય છે ત્યારે એનું કોણીય વેગમાન L mvr એ હંમેશા h/2π ના પૂર્ણાંક ગુણાંકમાં હોવું જોઈએ. અને એ જ ઇલેક્ટ્રોનનું મોડેલ આપણે પૃથ્વી અને સૂર્યની આસપાસ જેટલા પણ ગ્રહો ફરે છે એ બધા માટે પણ લાગુ પાડતા હતા. તો આથી આપણે કહી શકીએ કે કોણીય વેગમાન L જેની કિંમત થાય mvr ઇઝ ઇક્વલ ટુ પૂર્ણાંક ગુણાંક થઈ ગયો h/2π નો. આપણે એ પૂર્ણાંક ગુણાંક n જ શોધવાનો છે તો n ની કિંમત આવી જવાની 2π mvr છેદમાં h. તો 2 ઇન્ટુ 3.14 ઇન્ટુ દળ આપેલું આપણને 6 ગુણ્યા 10 ની 24, વેગ આપ્યો આપણને 3 ગુણ્યા 10 ની 74 મીટર પર સેકન્ડ, ત્રિજ્યા આપી આપણને 1.5 ગુણ્યા 10 ની માઇનસ 10 ની પ્લસ 11 ને છેદમાં પ્લાન્કનો અચળાંક 6.6 ગુણ્યા 10 ની માઇનસ 34. તો આવું કંઈક આપણને આપવામાં આવેલું છે. ચાલો જવાબ શોધીએ. ત્યાંથી આપણને ખબર પડે 2 ગુણ્યા 3.14 ગુણ્યા 6 ગુણ્યા 3 ગુણ્યા 1.5 ભાગ્યા 6.6. જવાબ આવતો હશે 25.69. 25.69 અહીંયા જરાક ચેક કરીએ તો ઓપ્શન સી લાગુ પડે છે. તો છેલ્લો જવાબ તમારી પાસે હોઈ શકે અહીંથી 2.6 ગુણ્યા 10 ની 74. આ જે વેગ છે ને આ કંઈક ગડબડ હોય ને એવું લાગે છે. ચલો વાંધો નહીં, આપણે તો મેઇન જે જવાબ છે 2.6 સાથે આપણે લાગુ પડી ગયા એટલે 2.6 પર આપણે ટીક કરી નાખેલું છે. પણ અહીં કંઈ 10 ની 74 ન હોવી જોઈએ, કંઈક બીજું હોવું જોઈએ. ચેક કરવું હોય તો કરી લઈએ આપણે કેટલું હોવું જોઈએ તે. તો થશે 34 પ્લસ 24 માઇનસ 11 માઇનસ 74 હોવું જોઈએ 27. તો આ જે છે એ હશે અહીંયા 27. તો અહીં પણ આપણે કરી શકીએ 27. ત્યારે જવાબ તમારી પાસે 74 વાળો સાચો રહેવાનો. બરાબર, આગળ વધું છું અહીંયાથી સવાલ નંબર 5 તરફ. નીચેના પરમાણુ દળો આપણને આપેલ છે, બધા પરમાણુના દળો છે. બીજું શું કીધું? યુરેનિયમના આલ્ફા ક્ષય દરમિયાન ઉત્સર્જન પામતી ઉર્જા ગણો. તો યુરેનિયમના આલ્ફા ક્ષયનું કંઈક આપણે
સમીકરણ લખી દઈએ. યુરેનિયમ, કયો યુરેનિયમ આપ્યો છે આપણને? 92 92 પરમાણુ ક્રમાંક, 238 પરમાણુ ભારાંક. ઇટ ગિવ્સ એક આલ્ફા પાર્ટિકલ આવવાનો, આલ્ફા પાર્ટિકલનું સિમ્બોલ થાય 2He4 પ્લસ. વચ્ચે આપણી પાસે બટાવિયાસ આપ્યો છે એ પ્રમાણે થોરિયમ. તો 92 એટલે 92માંથી 2 ઓછા થાય તો 90 પરમાણુ ક્રમાંક વધશે અને 238માંથી 4 ઓછા થાય તો 234. તો અહીં લખી શકીએ થોરિયમ 9234 અને પ્લસ કંઈક ઉર્જા આપણને મળે છે. ચાલો, આ સમીકરણ અનુસાર જો આપણે ઉત્સર્જન પામતી ઉર્જા ગણવી હોય તો ઉત્સર્જન પામતી ઉર્જા ડેલ્ટા ઈ શું આવવાનું? માસ ઓફ યુરેનિયમ માઇનસ માસ ઓફ હિલિયમ પ્લસ માસ ઓફ થોરિયમ મલ્ટીપ્લાઇડ બાય 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. બસ, તો સિમ્પલ આ શોધવાનું છે આપણે. ચાલો, માસ ઓફ યુરેનિયમ કેટલું આપ્યું છે? 238.05079 માઇનસ 4.002 માઇનસ 234.43043 છે 04363 હોલ મલ્ટીપ્લાઇડ બાય 931.5 પાછળ લખવું પડશે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો ફટાફટ લઈ આવીએ. તો 238.05079 માઇનસ 4.002 માઇનસ 234.04363 0.00516 ગુણાકાર કરવાનો છે 931.5 સાથે. જવાબ આવશે 4.80. નજીકતમ જવાબ આના માટે 4.80 નો સૌથી નજીકતમ જવાબ મારા હિસાબથી 4.25 રહેશે. તો આપણે એના તરફ જઈએ તો જવાબ કેટલો લખી દઉં? અપ્રોક્સિમેટ ઇક્વલ ટુ 4.25 પાછળ છે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર છે? આગળ વધજો. એક રેડિયોએક્ટિવ સમસ્થાનિકનું અર્ધાયુ ટી વર્ષ છે. તેની એક્ટિવિટી મૂળ એક્ટિવિટીના 6.250% થવા માટે કેટલો સમય લાગશે? રેડિયોએક્ટિવિટીનો સવાલ છે, એમ તો આપણને છે નહીં, એ છતાં પણ જરાક જોવો હોય તો આપણે જોઈ શકીએ છીએ. ચાલો ફટાફટ એ તરફ જઈએ. તો આપણને ખબર છે કે રેડિયોએક્ટિવિટી માટે n/n0 ઇઝ ઇક્વલ ટુ 1/2 પાવર n, જ્યાં nની કિંમત શું હતી? t ડિવાઈડ બાય ટાઉ હાફ. સમય આપણને પૂછેલો છે અને અર્ધ આયુ સમય તમને કેપિટલ ટી વર્ષ આપેલો છે. તો એ વસ્તુ અહીંયા મૂકીશું. એનની કિંમત 0.06250 n0 છેદમાં n0 ઇઝ ઇક્વલ ટુ 1/2 પાવર n. આ જરાક કરશો તો તમારી પાસે આવશે n0 કટ. આને કંઈક લખવું હોય તો 1/0.06250 આવું કંઈક લખવું. ચેક કરીએ છેદ શું આવશે. ખાલી છેદ જ ચેક કરજો. આ છેદ છે એ જ ચેક કરીએ આપણે. 1/2 પાવર n. તો અહીંયા કરું છું હું 1/0.0625. જવાબ આવી ગયો 16. તો આપણને ખબર પડી કે હેન્સ 1/16 ઇઝ ઇક્વલ ટુ 1/2 પાવર n. તો 1/2 પાવર 4 ઇઝ ઇક્વલ ટુ 1/2 પાવર n. તો અહીંયાથી n ની વેલ્યુ કેટલી આવી? 4. તો t ડિવાઈડ બાય t ઇઝ ઇક્વલ ટુ 4. તો મતલબ માંગેલ સમય એ 4t જેટલો હોવો જોઈએ. બરાબર? તો અહીં જવાબ 4t વાળો જવાબ ઓપ્શન ડી તમારા માટે સાચો જવાબ છે. આગળ વધું છું અહીંથી સવાલ નંબર 7 તરફ. સ્ટ્રોન્શિયમનું આયુ 28 વર્ષ છે. આ સમસ્થાનિકના 38 ગ્રામ દરનો વિભંજન દર કેટલો હશે? એની કિંમત તમને આપી. ચાલો આપણને ખબર વિભંજનનો દર એટલે કે રેડિયો એક્ટિવિટી પૂછી છે. રેડિયો એક્ટિવિટીનું સૂત્ર લેમ્ડા એન
લેમડાની કિંમત 0.693 ડિવાઈડ બાય ટાઉ હાફ મલ્ટીપ્લાઈડ બાય એન. આપેલ પાત્રમાં અણુની સંખ્યા, એના માટે 38 ગ્રામ એ તમને આપેલ દળ છે અને એનું પરમાણવિક દળ કેટલું આપ્યું? 90 ગ્રામ પ્રતિ મોલ. સૂત્ર તમે ભણેલા જ હશો. સૂત્ર શું હતું કે સ્મોલ n નંબર ઓફ મોલ્સ ઇઝ ઇક્વલ ટુ n ડિવાઈડ બાય Na વિચ ઇઝ ઇક્વલ ટુ m ડિવાઈડ બાય m નોટ. હું માત્ર આટલું સૂત્ર વાપરું છું તો n ની કિંમત કેટલી આવી? m અપોન m નોટ મલ્ટીપ્લાઈડ બાય Na. બરાબર, મૂકી દઈએ બધું. આ થઈ ગયું 0.693 ડિવાઈડ બાય ટાઉ હાફ. ટાઉ હાફ કેટલું આપ્યું તમને? 28 વર્ષ. સેકન્ડમાં કરવાનું ભૂલતા નહીં, તો ગુણ્યા 365 ગુણ્યા 24 ગુણ્યા 3600 ઉપર m ઇન્ટુ Na. બંને વસ્તુ બાકી m. ની કિંમત કેટલી આપી તમને? 38. Na ની કિંમત અહીંયા આપેલી છે 6.023 ઇન્ટુ 10 પાવર 23 અને m નોટની કિંમત તમને આપી દીધી 90. બરાબર, ચાલો બધી જ વસ્તુ મૂકી દઈએ ફટાફટ. 0.693 ઇન્ટુ 38 ઇન્ટુ 6.023 ડિવાઈડ બાય 28 ડિવાઈડ બાય 365 ડિવાઈડ બાય 24. અચ્છા, 10ની 23 ઘાત છે ને એમાંથી 3 ઘાત આપું છું, 5 ઘાત આપી દઉં તો કેટલી થવાની? 1 2 3 4 5. યાદ રાખજો 5 ઘાત આપી દીધી છે એટલે ઉપર 10ની 18 જ લખવાની છે. હવે ડિવાઈડમાં કરવાનું છે હજુ 3600, હજુ ડિવાઈડમાં કરવાનું છે આપણે 90. જવાબ આવતો હશે 0.0128 સમથિંગ. પાછું એક વખત કરવું હોય તો 0.693 ઇન્ટુ 38 ઇન્ટુ 6.023 ડિવાઈડ બાય 28 ડિવાઈડ બાય 365 ડિવાઈડ બાય 24 ડિવાઈડ બાય 3600 ડિવાઈડ બાય 90. જવાબ છે 0.199 એટલે અપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 0.2. આવો કંઈક જવાબ તમારી પાસે આવે છે. ઘાત ગણશો તો બાકીનું બધું તો મેં લઈ લીધેલું છે એટલે ઘાત મારા હિસાબથી રહેશે 10ની 23 ઘાત, સોરી 15 ઘાત, કારણ કે આપણે 8 ઘાત પહેલાં આપી દીધેલી હતી એટલે 0.2 ઇન્ટુ 10 પાવર 15. અપ્રોક્સિમેટ આન્સર અહીંયાથી લેવો હોય તો 2 ઇન્ટુ 10 પાવર 14 બેકવેરલ. આવું કંઈક તમારી પાસે જવાબ જોઈએ. તો 2 10 પાવર 14 સૌથી નજીકતમ આન્સર એ જ લાગે છે. 2.7 ઇન્ટુ 10 પાવર 14 બેકવેરલ. તો આપણે એના તરફ આગળ વધવાનું. બરાબર છે, આગળ વધું છું. સવાલ નંબર 8 તરફ. આકૃતિમાં દર્શાવેલ પરિપથ કયા ગેટ તરીકે કામ કરે છે એ વર્ણવો. સૌથી પહેલાં આપણને ખબર છે કે આ જે છે એ બાર થવાનો નોટ ગેટ છે. આ પણ એક નોટ ગેટ, તો અહીંયા શું થવાનું? બીનો બી બાર. આ જે છે એક આપણી પાસે નોર ગેટ આપ્યો છે એટલે આ થઈ જવાનું એ બાર પ્લસ બી બાર આખાનો બાર. હવે સૂત્ર આપણને ખબર જ હશે કે એ બાર પ્લસ બી બાર આખાનો બાર એટલે જ થઈ જાય આપણી પાસે એ ડોટ બી. અને એ ડોટ બી બટ ઓબ્વિયસ કયો ગેટ સૂચવે? એન્ડ ગેટ. જવાબ આવવો જોઈએ આમાં સી, એન્ડ ગેટ. બરાબર. ટ્રુથ ટેબલથી પણ તમારે આખું જો પ્રૂવ કરવું હોય તમે કરી શકો છો, પણ સાદામાં સાદી રીત સૂત્ર આપણને ખબર જ હોય છે તો એનાથી આપણે કરી શકીએ. આગળ વધુ. જ્યારે પીએન જંકશનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે તે પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ વધારે છે, ખોટું. બહુમતી વાહકો પ્રવાહ ઘટાડીને શૂન્ય કરે છે, એ પણ ખોટું. પોટેન્શિયલ બેરિયર બેરિયરની ઊંચાઈ ઘટાડે છે. તો હા, પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ ત્યારે ઘટે છે.
ઓપ્શન સી સાથે આપણે જઈશું કે પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ ઘટે છે. આગળ વધુ સવાલ નંબર 10 તરફ. ધારો કે શુદ્ધ SI સિલિકોન સ્ફટિકમાં 5 × 10⁻28 પરમાણુ પર મીટર ક્યુબ છે. તેને 1 ppm ઘનતા સાંદ્રતા વડે આર્સેનિક વડે ડોપ કરવામાં આવે તો ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ગણવાની છે. એકચ્યુઅલી નીચે જવાબમાં તો માત્ર ને માત્ર હોલની સંખ્યા જ આપી છે, તો આપણે હોલની સંખ્યા ગણવાની છે. ચાલો, તો હોલની સંખ્યા ગણવા માટે આપણને સૂત્ર ખબર છે કે Ni² = Ne × NH. જ્યાં Ne માટે આર્સેનિક તમને આપેલો છે, ક્યાં ગયો? સિલિકોન સ્ફટિકમાં આટલા એની પરમાણુ સાથે આર્સેનિક કઈ છે? તો આર્સેનિક આપણને ખબર છે કે ભાઈ આ તો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ થવાની. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ આપણને હંમેશા એક ઇલેક્ટ્રોન વધારે ડોનેટ કરે છે, બરાબર? તો એક ઇલેક્ટ્રોન વધારે ડોનેટ કરતો હોય તો આનાથી આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા શોધી શકીએ. તો 1 ppm થી એને ડોપ કરવામાં આવ્યો તો શું લખી શકીએ? 5 × 10⁻28 1 પાર્ટ્સ પર મિલિયન એટલે 10⁶ મલ્ટીપ્લાઈડ બાય NH. ને આ બાજુ કિંમત આવી ગઈ Ni² ને Ni ની કિંમત આપીશ તમને 1.5 × 10⁻16. એનો શું કરવાનો? વર્ક. તો અહીંથી જો આપણે NH ને સબ્જેક્ટ બનાવીએ તો NH = શું થવાનું? તો 2.25 × 10⁻32 છેદમાં 5 × 10 અહીંયા વચ્ચે 22. તો 2.25 છેદમાં 5 જવાબ આવશે 0.45 એટલે 4.5 × 10⁹. હોલ્સ પર મીટર ક્યુબ. કંઈક આપણે આવો જવાબ આપણે મૂકવો હોય તો આપણે મૂકી શકીએ છીએ, બરાબર? ચાલો આગળ વધું છું. જવાબ આનામાં બી આવી ગયો. સવાલ નંબર 11 તરફ આગળ વધીએ. સવાલ નંબર 11 જોજો છોકરાઓ કે વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર કયું? તો વિદ્યુત ફ્લક્સ માટે આપણને સૂત્ર ખબર છે કે વિદ્યુત ફ્લક્સ ∅E = સિમ્પલ સૂત્ર મૂકવું હોય તો મૂકી દઈએ E.A, બરાબર? હવે E અને A એ બંનેના આપણે જો યુનિટ જોઈએ તો આનો જે એકમ આવશે એ આવશે ન્યૂટન પ્રતિ કુલમ્બ અને A એટલે કે એરિયા એનો યુનિટ આવશે આપણી પાસે મીટર². ન્યૂટનને લખવું હોય તો લખી શકીએ આપણે kg/m/s² ઇન્ટુ આ થઈ ગયું મારી પાસે મીટર² ઇન્ટુ કુલમને શું લખાય? એમ્પિયર/સેકન્ડ. અહીંથી જરાક જોજો વિદ્યાર્થી મિત્રો, kg/1 મીટરની પાવર કેટલી થઈ? 2 ને 1 3. સેકન્ડની પાવર કેટલી થઈ? સેકન્ડની પાવર થઈ જશે -3 અને એમ્પિયરની પાવર થઈ ગઈ આપણી પાસે -1. તો 1 3 -3 -1 વાળો ઓપ્શન સાચો છે. 1 3 -3 -1 ઓપ્શન સી સાથે આપણે જવું જોઈએ. ઓકે, આગળ વધું છું સવાલ નંબર 12 તરફ. સવાલ નંબર 12 4 × 10⁻9 કુલમ ઇન્ટુ મીટર. cm સેન્ટીમીટર નથી, શું હશે? કુલમ ઇન્ટુ મીટરની ડાયપોલ ચાક માત્રા ધરાવતી એક વિદ્યુત ડાયપોલ 5 × 10⁴ ન્યૂટન પર કુલમનું માન ધરાવતા વિદ્યુત ક્ષેત્ર સાથે 60ના ખૂણે રહેલી છે. તો ડાયપોલ પર લાગતા ટોર્કનું માન શોધવાનું છે. આપણને ખબર છે કે ડાયપોલ પર લાગતું ટોર્ક PE sin θ. P ડાયપોલની ચાક માત્રા તમને આપેલી 4 × 10⁻9. પછી E વિદ્યુત ક્ષેત્ર આપેલું તમને 5 × 10⁻4 sin θ sin 60 કિંમત થઈ જશે √3/2, બરાબર? 5 ચોક 20, 20/2 એટલે 10. અહીંયા થઈ ગયું 10⁻13 ને પેલો 10 ઉમેરે એટલે 10⁻12. કોઈક પ્લસ આપ્યું છે, ઓકે, પેલું છે પ્લસ. તો આ થઈ ગયું 10⁻5 એટલે 10⁻4. તો આ થઈ જશે 10⁻4 × 1.73. આવો કંઈક જવાબ હોય તો આપણે એની સાથે જવું જોઈએ. તો 1.73 × 10⁻4. સેમ વે તો એક
17.3 ગુણ્યા 10 ની માઇનસ 5 ઘાત. એક અહીંયા આપી દો તો આ થઈ જવાનું 1.73 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત. આમાં બંને ઓપ્શન આપણી પાસે સાચા છે. બરાબર, જવાબ આવવો જોઈએ 1.73 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત. બરાબર, જો આને 10 થી ગુણીએ અને 10 થી ભાગીએ, 10 થી ગુણો તો શું થાય 17.3 અને આના 10 થી ભાગો તો શું થાય 10 ની માઇનસ 5. જવાબ આવવો જોઈએ ન્યૂટન ઇન્ટુ મીટરમાં. બરાબર, તો ટોર્કની કિંમત આપણે આ બંનેમાંથી કોઈ પણ આપી શકીએ. ચાલો આગળ વધું છું સવાલ નંબર 13 તરફ. સવાલ નંબર 13, એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુત ભાર 2 સેન્ટીમીટર અંતરે 9 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તો તેનાથી 3 સેન્ટીમીટર અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? અનંત લંબાઈના તાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સૂત્ર આવશે 2k લેમ્બડા છેદમાં r. તો અહીંથી આપણને ખબર છે કે આ જે ક્ષેત્ર છે એ 1/r ને ચલે છે. તો અહીંથી આપણે લખવું હોય તો લખી શકીએ E1 છેદમાં E2 ઇઝ ઇક્વલ ટુ R2 છેદમાં R1. ચાલો E1 ની કિંમત તમને પ્રથમ પહેલેથી જ આપી દીધી 9 ગુણ્યા 10 ની 4 ઘાત છેદમાં E2 તમારે શોધવાનું છે ઇઝ ઇક્વલ ટુ R2 તમને 3 આપ્યું ને R1 ની કિંમત 2, તો અહીંયા 3 છેદમાં 2. તો અહીંથી આપણી પાસે E2 ની કિંમત કેટલી આવશે? 3 થી કાપીએ તો આ 3 દૂનો 6 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. તો 6 ગુણ્યા 10 ની 4 ઘાત જવાબ એ સાથે આપણે જવું જોઈએ. બરાબર, આશા રાખું તમને બહુ જ સારી રીતે બધી જ વસ્તુ સમજ પડતી હશે. એ સાથે આપણે આગળ વધીએ છીએ સવાલ નંબર 14 પર. સવાલ નંબર 14, 4 માઇક્રોફેરેડ કેપેસિટન્સ વાળા 4 કેપેસિટરોને એવી રીતે જોડવામાં આવે છે કે તેનાથી સમતુલ્ય કેપેસિટન્સ 1.6 માઇક્રોફેરેડ મળે. તો એ બધા શેમાં હશે? ચાલો, જો 4 સમાંતરમાં હોય, ચારે ચાર સમાંતરમાં હોય તો આપણી પાસે જવાબ કેટલો આવો છે ભાઈ? દરેકનું છે 4, તો 4 સમાંતરમાં હોય તો 16 માઇક્રોફેરેડ, એટલે આ તો છે જ નહીં. 4 શ્રેણીમાં હોય તો જવાબ આપણી પાસે કેટલો આવે છે? 4/4 એટલે 1 માઇક્રોફેરેડ, એટલે આ પણ નથી. બાકીના બેને આપણે ચેક કરવા પડશે. આપ્યું છે 2 સમાંતર ને 2 શ્રેણીમાં, તો જ્યારે આપણે 2 ને સમાંતરમાં જોડીએ એટલે 4 ને 4 ટોટલ થઈ જશે 8 માઇક્રોફેરેડ. અને જ્યારે આ બંનેને શ્રેણીમાં જોડીએ ત્યારે 4 એટલે ભાગ્યા 2 કરવું પડશે, એટલે આપણી પાસે થઈ જશે કેટલું? 2 માઇક્રોફેરેડ. આ બંનેનું શ્રેણી જોડાણ તમને આપેલ છે. જો આ બંનેનું શ્રેણી જોડાણ હોય તો સૂત્ર આપણી પાસે C ઇફેક્ટિવ, એનું કંઈક આપણી પાસે સૂત્ર આવવું જોઈએ. એ છે 8 ગુણ્યા 2 છેદમાં 8 વત્તા 2 માઇક્રોફેરેડ. કેટલું આવી ગયું? 16 છેદમાં 10 એટલે આવી જાય 1.6 માઇક્રોફેરેડ. મતલબ કે જવાબ એ સાથે આપણે જવાનું રહેશે. ચાલો, જવાબ એ સાથે આપણે જઈશું. તો જવાબ એ સાચો જવાબ છે. બરાબર, ચાલો અહીંથી આપણે આગળ વધીએ. સવાલ નંબર 15 તરફ. સવાલ નંબર 15 આપ્યું છે કે ડાયલેક્ટ્રિક અચળાંક 3 ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે, પરંતુ તેની જાડાઈ 3/4D છે, જ્યાં D એ 2 પ્લેટ વચ્ચેનું અંતર છે. જ્યારે આ ચોસલાને પ્લેટોની વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? પ્રારંભિક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આપેલો છે આપણને? V0. ચાલો, તો આપણને કીધું છે કે એક મારી પાસે પેરેલલ પ્લેટ કેપેસિટર, એ પેરેલલ પ્લેટ કેપેસિટરમાં 3/4 જાડાઈનો એક આપણી પાસે ડાયલેક્ટ્રિક સ્લેબ નાખી દીધો. તો આની જે પણ કોઈક જાડાઈ તમને આપેલી એ કેટલી આપેલી? 3/4D. અને આની જે જાડાઈ આપેલી છે એ જાડાઈ કેટલી આપેલી તમને? D/4. બરાબર, તો આ રીતે તમને સૌથી પહેલા આપવામાં આવ્યું છે. હવે કરવાનું છે એવું કે
જ્યારે આ ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? તો નવો તફાવત તમારે શોધવાનો છે, બરાબર. તો નવો તફાવત આપણે કેવી રીતે શોધી શકીએ? તો નવો તફાવત જો આપણે બે પ્લેટો વચ્ચેનો તફાવત શોધવાનો છે, બરાબર. મને ખબર છે કે જ્યારે પણ ડાયલેક્ટ્રિક સ્લેબ વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે પ્લેટો પરના વિદ્યુત ભારમાં કોઈ જાતનો ફરક પડતો નથી, વિદ્યુત ભાર એનો એ જ રહેવાનો. ફરક શેમાં પડે? એક તો કેપેસિટન્સ અને બીજું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો ઇફેક્ટિવ કેપેસિટન્સ શોધી લઈએ. સૌથી પહેલાં જો સી ઇનિશિયલની જો હું વાત કરીશ તો મને ખબર જ છે કે ઇનિશિયલ કન્ડિશનમાં સી ઇનિશિયલ સી ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? ક્યુ અપોન વી નોટ, જ્યાં ક્યુ આપણી પાસે સેમ રહેવાનો છે, બરાબર. સી ફાઇનલની વાત કરી નાખું તો સી ફાઇનલ કેટલું થવાનું? સી ફાઇનલ આપણે શોધવાનું છે. ચાલો, તો આનામાં આપણી પાસે બે અલગ અલગ કેપેસિટર થઈ ગયા. પહેલું કેપેસિટર C1 નું થઈ જશે આપણી પાસે K ઇન્ટુ સી. તો K એટલે K ની કિંમત તમને આપી 3 ગુણ્યા C. પેરેલલ પ્લેટ કેપેસિટર માટે C ની કિંમત આવે A એપ્સિલોન નોટ ડિવાઇડ બાય D. તો અહીં આપણે લખવું પડશે A ઇન્ટુ એપ્સિલોન નોટ ડિવાઇડ બાય અંતર છે 3/4 ઇન્ટુ D. 3 થી 3 કટ, જવાબ આવી ગયો તમારી પાસે 4A એપ્સિલોન નોટ ડિવાઇડ બાય D. અને સેમ વે જો આનું જે C2 છે, આપણે C2 શોધવું હોય તો C2 ની કિંમત શું આવવાની? તો એમાં કોઈ ડાયલેક્ટ્રિક ભરેલો નથી તો એમાં કોઈ K સાથે ગુણાકાર આવશે નહીં, ડાયરેક્ટ A એપ્સિલોન નોટ ડિવાઇડ બાય D બાય 4. જવાબ આવી ગયો 4A એપ્સિલોન નોટ ડિવાઇડ બાય D. તો જ્યારે સી ઇફેક્ટિવની વાત કરીશ, આ બંનેનું અહીં શ્રેણી જોડાણ આપવામાં આવેલું છે. તો શ્રેણી જોડાણમાં આપણને ખબર છે કે જ્યારે બંને કેપેસિટન્સની કિંમત સેમ જ હોય, તો ઇફેક્ટિવ કેપેસિટન્સ એ બે જો કેપેસિટર હોય તો કોઈ પણ એકના છેદમાં 2 જેટલું આપણી પાસે થાય. તો સી ફાઇનલની કિંમત કેટલી લખાશે? સી ફાઇનલ થઈ જશે આપણી પાસે C1 ઇન્ટુ C2 ડિવાઇડ બાય C1 પ્લસ C2. પણ C1 C2 બંને જો સેમ જ છે તો અહીં લખવું હોય તો લખી શકાય કે C² છેદમાં 2C, 1 થી 1 C કટ એટલે જવાબ આવશે C ના છેદમાં 2. C છેદમાં 2 કરશું એટલે જવાબ કેટલો થઈ ગયો? અહીં છે 4A એપ્સિલોન નોટ અપોન D, તો અહીં લખવું પડશે 2A એપ્સિલોન નોટ ડિવાઇડ બાય D, બરાબર. આ C ફાઇનલ થઈ ગયું. શું એને પણ આપણે Q ડિવાઇડ બાય V ફાઇનલ વડે દર્શાવવું હોય તો દર્શાવી શકીએ? તો Q ડિવાઇડ બાય V ફાઇનલ વડે દર્શાવવું હોય તો દર્શાવી શકાય. તેમજ C ઇનિશિયલની કિંમત આપણને ખબર જ છે, એ કિંમત કેટલી છે? A એપ્સિલોન નોટ ડિવાઇડ બાય D, બરાબર. તો A એપ્સિલોન નોટ ડિવાઇડ બાય D, તો આજે મારી પાસે કિંમત છે એને આપણે A એપ્સિલોન નોટ અપોન D કહી દઈએ. તો અહીંથી મને ખબર પડી કે હેન્સ Q અપોન V ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ C ઇનિશિયલ. અને C ઇનિશિયલને લખવું હોય તો શું લખાશે? Q ડિવાઇડ બાય V નોટ. તો આ થઈ ગયું મારી પાસે 2 ઇન્ટુ Q ડિવાઇડ બાય V નોટ. કોની કિંમત આવી? Q ડિવાઇડ બાય V ફાઇનલની. Q થી Q કટ V ફાઇનલને કરતા બનાવો તો V ફાઇનલ તમારી પાસે આવી જશે V નોટના છેદમાં 2, બરાબર. તો જવાબ આપણે શેની સાથે જશું? V નોટ છેદમાં 2. C ઓપ્શન તમારો સાચો જવાબ છે આમાં, બરાબર છે. થોડુંક જગ્યાના અભાવને લીધે થોડું કન્જેસ્ટેડ ગૂંચળાવાળું થયું છે, પરંતુ મને આશા રાખું કે તમને બહુ જ સારી રીતે આમાં પણ સમજ પડી હશે, બરાબર. બીજી પણ ઘણી બધી મેથડ છે કે વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા આપણે બંને પ્લેટ વચ્ચેનું અંતર કરીએ તો ત્યાંથી પણ આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી શકે છે, બરાબર. એના કરતાં આ જે મેથડ છે આપણા ચોપડીનો જ દાખલો છે એટલે એ જ મેથડથી મેં કર્યો છે. તો આપણે આગળ વધીએ સવાલ નંબર 16 તરફ. એક દ્રવ્યના અણુને 10⁻29 કુલમ્બ ઇન્ટુ મીટર, કુલમ્બ હશે, કુલમ્બ ઇન્ટુ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા છે. આ દ્રવ્યના 2 મોલ જથ્થાને 10⁶ વોલ્ટ પર મીટર મૂલ્યનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીને ધ્રુવીભૂત કરેલ છે. તો તેની સ્થિતિ ઉર્જા કેટલી? ચાલો, તો ડાયપોલની સ્થિતિ ઉર્જા U આપણને સૂત્ર ખબર છે. સૂત્ર શું આવે? -PE cos થીટા. તો -PE cos થીટા આપણી પાસે સૂત્ર, જ્યાં P એટલે P નેટ લખવું પડશે, બરાબર. ચાલો, હવે એક અણુની છે -10⁻29, તો 2 મોલ ના જથ્થામાં કેટલી હશે એ આપણે શોધવી પડે.
તો કુલ ચાક માત્રા થવાની આપણી પાસે માઇનસ ઓફ એક અણુની કેટલી 10 - 29 ગુણ્યા ટોટલ અણુઓ કેટલા, તો 2 મોલ આપ્યું તો 2 મોલ માટે 2 ગુણ્યા 6.023 ઇન્ટુ 10 પાવર 23 આટલા ટોટલ અણુઓ થઈ જવાના આપણી પાસે. તો આ પી ની કિંમત થઈ ગઈ. ક્ષેત્ર આપેલું છે આપણને 10⁶, તો અહીંયા 10⁶ નું ક્ષેત્ર થઈ ગયું ઇન્ટુ cos θ લેવાનું છે આપણે, બરાબર. સરળતા ખાતર આ લોકોએ 6 ગુણ્યા 10⁻23 લીધેલું છે, તો આપણે પણ ડાયરેક્ટ એ રીતે લખી નાખીએ તો આ થઈ ગયું ડાયરેક્ટ 6 ગુણ્યા 10⁻23 ગુણ્યા 10⁶, બરાબર. તો એની સ્થિતિ ઉર્જા શોધવાની. ખૂણો કંઈ આપ્યો નથી, માની લો કે સમાંતર જ છે, તો અહીં માની લઈએ કે cos 0 અને cos 0 ની કિંમત કેટલી 1. ચાલો આનાથી આપણે જોઈશું જવાબ કેટલો આવતો હશે. જરાક જુઓ તો 6 દુ 12, તો 12 આગળ માઇનસ ગુણ્યા 10 અહીંયા છે -29 પ્લસ 23 ને 6 કેટલું થઈ ગયું એ પણ 29. તો આ તો બધું કયું જ જવાબ આવી ગયો -12 જૂલ. જવાબ છે -12 જૂલ. બી ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે. આગળ વધુ છું છોકરાઓ, સવાલ નંબર 17 તરફ. એક ગરમ કરવા વપરાતા ઘટક તાર ની ઓરડાના તાપમાને 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 100 ઓહ્મ છે. જે અવરોધક દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક 1.35 ગુણ્યા 10⁻⁴ પર ડિગ્રી સેન્ટીગ્રેડ આપેલ હોય તો તારનો અવરોધ 137 થાય ત્યારે તારનું તાપમાન શોધો. ચાલો સૂત્ર આપણને ખબર જ છે કે R at T temperature is equal to R at reference temperature into 1 plus alpha T minus T0. સૂત્ર ડાયરેક્ટ જ આના પરથી લઈએ. ફાઇનલ જે તારનો અવરોધ છે 137 આપણને આપેલો, તો અહીંયા લખી દો 137 ઇઝ ઇક્વલ ટુ ઓરડાના તાપમાને એનો અવરોધ આપેલો છે 100, તો અહીંયા લખી દઈએ આપણે 100. અહીંયા આવી ગયું 1 પ્લસ તાપમાન અવરોધકતાનો તાપમાન ગુણાંક આપેલો છે તમને 1.35 ગુણ્યા 10⁻⁴. ચાલો ગુણાકારમાં ટી આપેલ ટેમ્પરેચર તમારે શોધવાનું માઇનસ ઓરડાનું ટેમ્પરેચર 27 ડિગ્રી સેલ્સિયસ, તો અહીંયા લખી દો 27, બરાબર. ચાલો તો 1.37/100 એટલે 1.37 થવાના. 1.37 માંથી 1 ને માઇનસ કરો એટલે જવાબ શું આવશે 0.37. છેદમાં આ આખાને નીચે લાવીએ તો 1.35 ગુણ્યા 10⁻⁴. 27 ને આ બાજુ લાવો તો +27, ખાલી ને ખાલી રહેશે ટી. કરવાનું રહ્યું આટલું ખાલી. કેલ્ક્યુલેટર ચાલો તો 0.37 ઇન્ટુ આ 10⁻⁴ જે છે તે ઉપર આવે તો 10+4, તો 1 2 3 4 થી ગુણાકાર જ કરી નાખ્યો ભાગ્યા 1.35, તો 1.35 જવાબ આવી ગયો 2740. એમાં આપણે એડ કેટલા કરવાના 27, 27 એડ કરી નાખો જવાબ આવશે 2767. જવાબ એ સાચો જવાબ છે. બરાબર. 17માં જવાબ એ સાચો જવાબ. સવાલ નંબર 18 તરફ જઈએ. સવાલ નંબર 18, આપેલ પરિપથમાં વ્યય થતો પાવર 150 વોટ હોય તો R બરાબર કેટલો? આપેલ પરિપથમાં વ્યય થતો પાવર તમને કેટલો આપેલો 150 વોટ, ત્યારે R ની કિંમત આપણે શોધવાની છે. ઓકે, તો મને ખબર છે કે જ્યારે નેટ પાવર P net ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2 થશે. કેમ ભાઈ? કારણ કે તમારી પાસે જે જોડાણ આપેલું છે એ જોડાણ કયું આપેલું તમને સમાંતર, બરાબર. ચાલો બધા માટે વોલ્ટેજ સેમ જ છે કારણ કે આપણને ખબર કે સમાંતર જોડાણ. તો P નેટની કિંમત તમને 150 આપી, તો અહીં લખી શકું હું 150 ઇઝ ઇક્વલ ટુ P નું સૂત્ર છે આપણી પાસે V²/R, તો અહીં લખી દો V²/R. R ની કિંમત પ્રથમ માટે કેટલી 2,
પ્લસ વી સ્ક્વેર છેદમાં અહીં કિંમત કેટલી આર. વીની કિંમત આપણને 15 વોલ્ટ પહેલેથી આપેલી જ છે, તેને 15 વોલ્ટ આપણે લઈશું. તો આ આવી જશે કંઈક 150 બરાબર 15નો વર્ગ છેદમાં 2 પ્લસ 15નો વર્ગ છેદમાં આર. સમજો અહીંયાથી 15 ને આપણે કોમન કાઢીએ તો આ સ્ક્વેર સ્ક્વેર કટ થશે અને અહીંથી 15 કટ થઈ ગયા એટલે રહ્યા કેટલા 10 બરાબર. ચાલ આ 10 છે, આ 15 છેદમાં 2 એટલે 7.5. આ બાજુ આવે તો 3.5 વધવાના, તો 3.5 અહીંયા લઈ લઈએ તો આવી ગયું કે આપણી પાસે 3.5 બરાબર 15 છેદમાં આર. તો આરની કિંમત શોધીએ 15ના છેદમાં 3.5, 15 ભાગ્યા 3.5, જવાબ આવી ગયો 4.28. એટલે અપ્રોક્સિમેટ જવાબ આપણે 5 ઓમ કરી શકીએ. તો આનો જવાબ કેટલો હોય છે 5 ઓમ. નિયર બાય 5 ઓમ. આવો કંઈક જવાબ તમારી પાસે હોવો જોઈએ. આગળ વધું છું સવાલ નંબર 19 તરફ. કોઈ કોપર સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા 8.5 ગુણ્યા 10⁻28 પર મીટર ક્યુબ છે. આવા ઇલેક્ટ્રોનને 6 મીટર લાંબા તારના એક છેડાથી બીજા છેડા સુધી લઈ જવા માટે કેટલો સમય લાગશે? તારના આડછેદનું ક્ષેત્રફળ આપેલું અને તેમાંથી વહેતો પ્રવાહ આપ્યો છે. ચલો બધું લઈ લઈએ. તો આ સૌથી પહેલા આપણી પાસે કરંટ આપ્યો I, આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે કેપિટલ A, અંદાજિત સંખ્યા આપી તમને એટલે સંખ્યા ઘનતા થઈ ગઈ આ સ્મોલ n, બીજું કેટલું આપ્યું સમય પૂછેલો છે L, લંબાઈ આપી દીધી, ડ્રિફ્ટ વેગનું સૂત્ર આપણે મૂકવાનું છે. ચાલો મને ખબર કે ડ્રિફ્ટ વેગ VD ઇઝ ઇક્વલ ટુ શું હતું સૂત્ર EE અપોન ટાઉ મલ્ટીપ્લાઈડ બાય m. એ ખોટું કરું છું, સૂત્ર શું આવશે E અપોન m મલ્ટીપ્લાઈડ બાય ટાઉ. ડ્રિફ્ટ વેગનું આ મારી પાસે સૂત્ર હતું. તો E ડિવાઈડ બાય m, E ડિવાઈડ બાય m. તેમ છતાં પણ આપણે ડ્રિફ્ટ વેગને અંતર છેદમાં સમય એવું પણ લખવું હોય તો લખી શકીએ. તો આ સૂત્ર આવી ગયું EE ઇન્ટુ ટાઉ ડિવાઈડ બાય m. અહીંયાથી ટાઈમ t ને સબ્જેક્ટ બનાવી દેવાનો છે. તો t ઇઝ ઇક્વલ ટુ L ઇન્ટુ m. Lની કિંમત આપેલી તમને 6, ઇલેક્ટ્રોનનું દળ 9.31 ગુણ્યા 10⁻9.1 લખવાનું હતું, 9.1 ઇન્ટુ 10 પાવર -31 ઇન્ટુ L ઇન્ટુ m ના છેદમાં લખવાનું છે. તો છેદમાં શું આવશે EE ઇન્ટુ ટાઉ. એની કિંમત આપણને ખબર 1.6 ગુણ્યા 10⁻19. વિદ્યુત ક્ષેત્ર કેપિટલ E ની કિંમત નથી આપી.